સાધુ મહારાજ છે અહીંથી નીકળ્યો એટલે બધા જોડે માગતા હતા. હવે આમાં એવું છે, જેમ આપણે ઓલા પૈસા ઉઘરાવતા લેડીઝનું જોયું, આપણે કોઈ એવા મોટા સમાજ સુધારક નથી, પણ વાત એવી છે કે ઘણી બધી ખોટી બાબતો આપણી નજર સામે થતી હોય છે અને આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ. તો ખરેખર એ નજરઅંદાજ ના કરવું જોઈએ અને એક જાગૃત વ્યક્તિ તરીકે, પોતાના વિસ્તારના જાગૃત નાગરિક તરીકે ક્યાંય પણ એવું કંઈક ડાઉટફુલ લાગે ત્યાં તમારે બોલવું જોઈએ, ધ્યાન દોરવું જોઈએ. તો એવી જ રીતે ઘણા સમયથી અમારા વિસ્તારમાં હું જોઉં છું કે હમણાં ઘણા ઇન્સિડન્ટ્સ એવા બન્યા છે કે લોકોને ઊભા રાખીને કંઈક ખવડાવીને એવી રીતે કંઈક બી કરીને એમની વસ્તુઓ લઈ લેવામાં આવી છે. ઘણા ઇન્સિડન્ટ્સ હમણાં અમારા બોપલ શીલા વિસ્તારમાં બન્યા છે. તો બસ એ જ એક વાત સાથે કે આ ભાઈને અત્યારે મેં જોયા, એ પોતે સાધુ મહારાજ છે એવું કહે છે અને એ ભાઈની પાછળ જતા હતા. એટલે મને એવું લાગ્યું કે લાવ મારે ધ્યાન દોરવું જોઈએ શું કરે છે ને શું નહીં. એટલે એમને એમની પાસેથી ઘી લીધું, ઘી અમૂલમાંથી ઘી લીધું ખાવા માટેનું. એટલે હવે આમાં એવું છે કે ખાવા પીવાની બીજી કોઈ વસ્તુ નહીં, માત્ર ઘી લેવાનું. એટલે આમને મેં પૂછ્યું તમે ક્યાંના છો? એ કે ધાંગધ્રાના છે. હવે મારા ધાંગધ્રાના મિત્રોનો ખાસ કહેવું કે આમના વિશે જાણકારી તો લઈએ આપણે, અને તમે બી તપાસ કરજો. ક્યાંના છો? ધાંગધ્રા. કઈ જગ્યાએ? વાદીપુરા. તમે સાધુ છો રામાનંદી? તો હમણાં તમે મને શું કીધું કે રામાનંદી સાધુ છો, કીધું કે નહીં? તો શું લેવા બદનામ કરો છો? તમે વાદી છો, તમે જે બી જ્ઞાતિ ના હોય, આપણો માગવું ગુનો નથી, પણ કઈ રીતે માગો છો એ વાત, એ બધું જવા દો. તમે હમણાં શું કીધું? રામાનંદી સાધુ છો. કેમ કીધું રામાનંદી સાધુ છો? તમે રામાનંદી સાધુ છો તો હમણાં કેમ રામાનંદી સાધુ બોલ્યા ને તમે? ગરીબ માણસ છો, બધી વસ્તુ સાચી. મારે તમારું કોઈનું ખોટું નહીં કહેવું, મારે તમારું કઈ બી ખોટું નહીં કરવું. મેં હમણાં તમને શું કીધું? તમે ગુજરાતી બોલ્યા, લોકલ વિસ્તાર કીધો એટલે મેં તમને કઈ ના કીધું, પણ તોય મને ફરીથી બોલાવવાની ઈચ્છા થઈ કે કઈક ખોટું છે. તો તમે વાદી છો, તમે જે છો તો એ રીતે માગો. કોઈ રામાનંદી સાધુ નો નીનો શું લે દુષ્પ્રચાર ને એને કેમ બદનામ કરો છો? ના શું કરવા? એટલે જો આવા બધા કિસ્સા છે, આવું બધું ઘણું બધું ખોટું થતું હોય છે. કોકના લીધે કોક બદનામ થાય છે. આ વ્યક્તિ સાચા હોય એના પેટ માટે ભલે માગતા હોય, પણ વાત એવી છે કે આમની અંદર બી આજે ઘી કેમ માગો છો? ઘી લાવો આ દવા લેવા આવ્યો છો, આ બોલો દવા, આ ખોટી આવી ફાઇલો. એટલે કાયદેસર અત્યારે જોવો તો એટલું બધું ખોટું થઈ રહ્યું છે. એટલે ખાસ જણાવું કે હું સોશિયલ વર્ક કરું છું, સેવાકીય પ્રવૃત્તિ જે બી કરું છું, સાથે સાથે આવા પણ મુદ્દા, હું કોઈ મીડિયાનો માણસ નથી કે કોઈ એવું નથી કોઈ ઝુંબેશ ઉપાડી હોય, પણ ક્યાંય પણ કંઈ પણ આવી વાત ધ્યાન દોરવા જેવી હશે એમાં ચોક્કસ હું ધ્યાન દોરીશ. આપણો લેડીઝ જે હતા પૈસા ઉઘરાવતા, એમનો મુદ્દો લીધો હતો. હવે આપણે આવા વ્યક્તિઓને પણ જ્યાં નજર આવશે ત્યાં પૂછપરછ કરીશું, એમના વિશે જાણીશું, સાચું શું છે, ખોટું શું છે. નાનો માણસ હશે, સાચો માણસ હશે, જરૂરિયાતવાળો માણસ હશે તો આપણે એના બે રોટલી ખવડાવીશું. પણ આ તમે અત્યારે જોયું કે માગવો ગુનો નથી, પણ રામાનંદી સાધુ બનીને માગવો બહુ ખોટો ગુનો છે. તમે જોઈ રહ્યા છો. એટલે ક્યાંક ને ક્યાંક આવું ખોટું થઈ રહ્યું છે. ઉપરના લેવલે તો ખોટું થયું જ છે, પણ નાના બેઝિક લેવલે પણ, ગ્રાઉન્ડ લેવલે પણ આવું બધું ખોટું થતું હોય છે. માગવો ગુનો નથી. કઈ તમારા પેટ માટે તમે કરો, મહેનત કરો ભાઈ. આ રામાનંદી સાધુ બનીને શું લેવા ફરો છો? કોક સાધુની જાતને શું લેવા વખોવો છો? સાધુ સંત તમને ખબર પડે છે શું કહેવાય? એટલે ખાસ આવા જ્યાં પણ કોઈ વ્યક્તિ દેખાય એની પૂછપરછ કરો, એની જાણકારી લો, સાચો નીકળે તેને બે રોટલી ખવડાવો. આ નહીં, કોઈ પણ બાબતે હવે સાચી ખોટી વાત હોય ત્યાં તમે તમારું આ રીતનું ધ્યાન દોરો જાગૃત વ્યક્તિ તરીકે. હવે સાધુ બનીને ક્યાંય બનવાનું નહીં, ખોટું બોલવાનું નહીં. ધાંગધ્રા સુધી તમારો વિડીયો પહોંચી ગયો, હવે ધાંગધ્રામાં તમને લોકો મળશે. એટલે ખાસ ધ્યાન દોરું છું કે હવે જે છો ને બનીને ફરજો. કોઈ સાધુને બદનામ ના કરતા. તો આપ સૌને ધન્યવાદ. આ વિડીયોને શેર કર્યો એવું તો નહીં કહું, પણ આ વિડીયોમાં જે વાત કીધી છે એ વાતને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો. અને આવું ક્યાંય પણ આ નાના માણસ છે એટલે કે આપણે કહીએ છીએ એવું નથી. ખોટો હશે, મોટો હશે ને તો એને બી કહીશું. ચલો ત્યારે ધન્યવાદ. તમે હવે આ ખોટું ના કરતા હો. અને ઘી બી ના બધી વસ્તુઓ એવું પગે મને નહીં પડો. તમે આ ઘી બી બધું માગતા ફરો છો ને, વેચીને કઈક બીજો નશો ના કરતા હો, સાધુને બદનામ ના કરતા. હાલો જાઓ, અહીંયા ક્યાંય હવે માગતા ના દેખાવા જોઈએ ઘી બી. બાકી રોટલી માગો, ખાવાનું માગો તમતાર હો, અને કહેતા તું ખવડાવી દઉં. ખાલી તમારે ખાવું હોય ને તો ખાઈને તમતાર જતા રહો, પણ કઈ ખોટું ના કરો. જાઓ.